स्वागत है मित्रों फिजिक्स ना चैप्टर नंबर 1 ना पार्ट 11 में। तो अहींया मित्रों आपणे हवे आजे उदाहरण नंबर 10 ની વાત करशुं। उदाहरण नंबर 1.10 જેની રકમ મિત્રો અહીંયા લખેલી છે કે બે વિદ્યુત ભારો એકબીજાથી विद्युतभारोનું मूल्य કેટલું છે મિત્રો 10 માઇક્રોકુલમ અને -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર એકબીજાથી 5 મિલીમીટર અંતરે રહેલા છે। તો એ ઓપ્શન ડાયપોલની અક્ષ પરના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે અને ડાયપોલના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર 15 સેન્ટીમીટર દૂર આવેલ ક્યુ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવાનું છે। અહીંયા મિત્રો પહેલા આપણે વાત કરીએ કે બે વિદ્યુતભારો +10 માઇક્રોકુલમ અને -10 માઇક્રોકુલમ બંને રહેલા છે। તો આપણે અહીં દોરીએ કે પહેલા આપણે વાત કરીશું ડાયપોલની અક્ષ પર। તો ડાયપોલની અક્ષ પરની વાત કરીએ ત્યારે આપણે પહેલા લઈ લઈએ કે અહીંયા અમારી પાસે એ બિંદુ છે જ્યાં -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે અને અહીંયા મારી પાસે બી વિદ્યુતભાર છે જ્યાં +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે। હવે આ તેમની વચ્ચેનું અંતર આપણને આપેલું છે। તેમની વચ્ચેનું અંતર આપણને આપેલું છે કેટલું છે તો કે 5 મિલીમીટર। ડાયપોલ થઈ ગયો છે મિત્રો। ડાયપોલ વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું થાય મિત્રો 2a। તો 2a બરાબર આપણને આપેલું છે કે 2a = 5 મિલીમીટર ને 5 મિલીમીટર એટલે 5 ગુણ્યા 10⁻³ મીટર। હવે અહીંયા ધારો કે ડાયપોલનું કેન્દ્ર O છે। હવે રકમ સરખી રીતે તમે વાંચજો ટેક્સ્ટ બુકમાં જોજો તો આપણને એવું જાણવા મળે છે કે અહીં આપણે મેં લખ્યું નથી પરંતુ એમાં લખેલું છે કે ડાયપોલની અક્ષ પરના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર। પણ ક્યાંથી 15 સેન્ટીમીટર દૂર તો કે ધન વિદ્યુતભારથી। ટેક્સ્ટ બુકમાં ચોખ્ખું લખેલું છે કે ધન વિદ્યુતભારથી 15 સેન્ટીમીટર દૂર કેન્દ્રથી શરૂઆત કરવાની। ત્યાંથી 15 સેન્ટીમીટર ધારો કે અહીં પી બિંદુ આપણી પાસે અહીંયા છે ધન વિદ્યુતભારની જમણી તરફ અહીંયા। હવે 15 સેન્ટીમીટર દૂર 15 સેન્ટીમીટર r = 15 સેન્ટીમીટર। તો પી અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે 15 સેન્ટીમીટર। તો r = 15 સેન્ટીમીટર। તો 15 ગુણ્યા 10⁻³ મીટર। તો આપણને અંતર પણ આપી દીધું છે। હવે આ પ્લસ વિદ્યુતભારના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ તો પ્લસના કારણે આપણને ખબર છે કઈ તરફ આવશે આ તરફ। તો E +q ના કારણે આ તરફ આવશે અને અહીંયા ઋણ વિદ્યુતભાર છે તો ઋણ વિદ્યુતભાર -10 માઇક્રોકુલમ ના કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આ તરફ આવશે પોતાની તરફ। તો આ -q E -q તો અહીંયા આપણને E +q ને E -q મળી ગયા છે। હવે આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર ગણવું છે જેનું સૂત્ર આપણને મિત્રો ડાયરેક્ટ ખબર છે કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે। તો આપણે એનું મૂલ્ય લઈએ તો એનું સૂત્ર આપણને ખબર છે 2kp છેદમાં 2kp છેદમાં r3। આ સૂત્ર આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર માટે મેળવ્યું હતું। અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ તો કે 2 × k ની કિંમત કેટલી થાય મિત્રો તો કે 9 ગુણ્યા 10⁹ અને p ની કિંમત શું થાય 2aq। તો 2aq 2 અંતર આપણને આપ્યું છે 2 અંતર કેટલું છે તો કે 5 ગુણ્યા 10⁻³ અને q વિદ્યુતભાર કેટલો છે આપણી પાસે 10 માઇક્રોકુલમ। તો ગુણાકારમાં 10 ગુણ્યા 10⁻⁶ છેદમાં અંતર r નો ક્યુબ હશે। r અંતર આપણી પાસે 15 સેન્ટીમીટર છે તો 15 ગુણ્યા 10⁻³ એનો ક્યુબ। તો આપણે આની ગણતરી કરીએ તો આપણે જોઈ શકીએ કે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે કે 2.6 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન પ્રતિ કુલમ। હવે આ પી બિંદુ આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર મળ્યું કઈ દિશામાં હશે પરિણામી દિશા કઈ હશે તો આપણને જોઈએ છે કે બી બિંદુ છે એ પી બિંદુની નજીક હોવાથી આ +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર વધારે હશે કારણ કે નજીક છે। અને જ્યારે -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે દૂર હોવાથી તેના લીધે લાગતું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું હશે ઓછું હશે। તો E + q ની જે દિશા છે એ દિશા કોની આવશે વિદ્યુત ક્ષેત્રની પરિણામી દિશા આવશે। તો વિદ્યુત ક્ષેત્રની આપણે પરિણામી દિશા જાણીએ તો કે કઈ દિશા આવશે તો કે A થી B તરફ।
અથવા આપણે આમ પણ લખી શકીએ કે ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ હોય છે, અથવા આ પણ કહી શકીએ કે જમણી તરફ, બી બિંદુની જમણી તરફ એમ પણ કહી શકીએ. તો મિત્રો અહીંયા આપણે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. અને આવો જ પ્રશ્ન આપણને બીજો સવાલ પૂછ્યો છે કે ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર. તો આપણે પાછું આકૃતિ દોરીએ કે મારી પાસે અહીંયા એ બિંદુ છે, એ બિંદુ પર -10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. અહીંયા બી બિંદુ છે, એમાં બી બિંદુ ઉપર છે અહીંયા, અને અહીંયા +10 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. હવે આ બંને વચ્ચેનું અંતર આપણને ખબર છે કેટલું છે મિત્રો, 2a. અને આમનું કેન્દ્ર અહીંયા O છે, અને અહીંયા લંબ દ્વિભાજક ઉપર આનું કેન્દ્ર છે, કેન્દ્રથી લંબ દ્વિભાજક ઉપર આર અંતરે અહીંયા બિંદુ આપેલું છે, Q બિંદુ આવેલું છે. આર અંતરે Q બિંદુ આવેલું છે. તો ક્યાં આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે? તો પહેલા તો અહીંયા 10 માઇક્રોકુલમ છે એ ઋણ વિદ્યુત ભાર છે, એના કારણે Q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો એને આપણે ગણતરી કરીએ તો જો માઇનસ વિદ્યુત ભાર છે એટલે પોતાની તરફ વિદ્યુત ક્ષેત્ર આવશે, તો પોતાની તરફ આવશે આ E -Q. અને અહીંયા ધન વિદ્યુત ભાર છે, અહીંયા ધન વિદ્યુત ભાર છે, તો કઈ તરફ આવશે? તો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? તો કે બહારની તરફ, ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ. તો E +Q આ તરફ આવ્યો છે. તો મિત્રો અહીંયા જો E +Q અને E -Q નું વિદ્યુત ક્ષેત્ર છે, એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને અહીંયા મળે છે. આ આપણને મળે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એને આપણે કહી દઈએ EQ. ઓકે, તો ચાલો આપણે ગણતરી કરીએ. અને આપણે હવે જો મિત્રો આપણે આવી ગણતરી નથી કરવાની કે E -Q હોય, E +Q હોય, એની આપણે ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ડાયપોલ છે. ડાયપોલ માટે ડાયરેક્ટ લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ બિંદુ હોય એનું આપણને સમીકરણ ડાયરેક્ટ આપણને ખબર છે કે EQ = KP/r3. યાદ રાખજો મિત્રો, લંબ દ્વિભાજક ઉપર આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવ્યું હતું, KP/r3. જ્યાં K ની કિંમત મૂકી દઈએ 9 × 10⁹ અને P ની કિંમત મેળવી લઈએ. P ની કિંમત મેળવીએ, P બરાબર શું થાય મિત્રો? તો કે P = 2aq ડાયપોલ મોમેન્ટ. 2a અંતર આપણને રકમ જ આપેલું હતું. 2a અંતર કેટલું છે? તો કે 5 × 10⁻³ તો ગુણ્યા 5 × 10⁻³ અને Q બરાબર છે 10 માઇક્રોકુલમ, તો 10 × 10⁻6 છેદમાં અંતર R અંતર તો બેમાં સેમ જ છે, 15 સેન્ટીમીટર. 15 સેન્ટીમીટર આપણે મીટરમાં અહીંયા ફેરવ્યું હતું, 15 × 10⁻³ તો 15 × 10⁻³ તો Q બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું છે લગભગ 1.33 × 10⁵ ન્યૂટન કુલમ. અને આની દિશા કઈ તરફ હશે? તો કે પરિણામી દિશા આપણને આ તરફ મળે છે, પરિણામી દિશા આપણને આ તરફ મળે છે. આને કઈ દિશા કહી શકાય? તો કે B થી A તરફ, B થી A તરફ. તો મિત્રો આ ઉદાહરણ નંબર 1.10 આપણે કમ્પ્લીટ કર્યું છે. બહુ સિમ્પલ છે. બે જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એક અક્ષ પર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અને લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્રનો ડાયરેક્ટ ઉપયોગ કરી કિંમત મૂકીને આપણે ગણતરી કરવાની છે. અહીંયા આપણે ખાલી ખાસ જોજો કે વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આપણે દર્શાવી સાથે એ પણ દર્શાવવી જરૂરી છે. તો હવે પછીની વાત કરીએ, ખૂબ જ મહત્વનો ટોપિક છે, તો એની વાત કરીએ હવે કે હવે અત્યાર સુધી આપણે મોટા ભાગના જે ટોપિક જોયા એમાં આપણે એવી વાત કરી હતી કે વિદ્યુત ભાર હોય, કોઈ પણ વિદ્યુત ભાર હોય, એક વિદ્યુત ભાર ધારો કે આપણી પાસે Q1 અહીંયા છે, Q2 વિદ્યુત ભાર અહીંયા છે, Q2 Q3 અહીંયા છે, ને આવું આખું તંત્ર બને છે. O બિંદુ અહીંયા, ઉદ્ગમ બિંદુ અહીંયા છે. તો આવું અલગ અલગ પથરાયેલા વિદ્યુત ભાર વિશે આપણે વાત કરી હતી. કુલમનો નિયમ જોયો, તો પછી વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. તો વિદ્યુત ભાર છે એ અલગ અલગ જગ્યા ઉપર વહેંચાયેલા હતા એવી આપણે વાત કરી હતી. આને કહેવાય ડિસ્ક્રીટ વિદ્યુત ભાર. ડિસ્ક્રીટ એટલે અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા, સમાન રીતે નહીં. તો આવી અત્યાર સુધી વાત કરી હતી. પણ ઘણી વખત મિત્રો આપણે એવી વાત આવે કે કોઈ પણ ધારો કે દ્રવ્ય છે એમાં વિદ્યુત ભારનું સતત વિતરણ છે. સતત વિતરણ કોને કહેવાય? તો એક્ઝામ્પલ લઉં, ધારો કે મારી પાસે એક ડબ્બો છે, મારી પાસે એક લોખંડનો ડબ્બો છે, એની અંદર આપણે ધારો કે સુગર ભરેલી છે. શું ભરેલી છે? સુગર. અને આ સુગર એટલે મિત્રો ખાંડ. તો આ સુગર ભરેલી છે આની અંદર. તો હું એક અંદાજો મેળવું છું, એક નાનીમથી ધારો કે મારી પાસે એક કોઈ પણ એક ધારો કે મારી પાસે એક ઢાંકણું છે
પાણીની બોટલનું ઢાંકણું છે. તો પાણીની બોટલનું ઢાંકણું છે એ પહેલા સુગરના ડબ્બામાંથી અંદર જે ખાંડ છે એ નાખું ભરી દઉં છું. પછી હું એનું ધારો કે માપ કાઢું છું, અથવા એમાંથી ધારો કે હું ખાંડના દાણા છે સુગરના દાણા એ દાણા ગણું છું. તો મને અંદાજિત ધારો કે એક ડબ્બી મેં બહાર કાઢી છે, આમાંથી મેં એક નાની એમથી ઢાંકણું જેવું ડબ્બી સુગરની બહાર કાઢી છે, એમાં ધારો કે મારી પાસે 500 દાણા છે, 500 દાણા સુગરના છે. આવી રીતે મેં પાછી સુગરની એક ડબ્બી લઈને પાછી એક સુગરની ડબ્બી ભરી, બીજી ડબ્બી ભરી છે. તો આમાં અંદાજિત મને લગભગ કે 480 દાણા છે, 480 દાણા છે. પછી મેં પાછો ત્રીજી વખત પ્રયોગ કર્યો કે હવે કેટલા દાણા અંદર નીકળે છે. તો મેં પાછું જોયું કે 500 ધારો કે 5 દાણા નીકળે છે. તો મિત્રો આની ઉપરથી આપણે અંદાજ મેળવી શકાય કે જે સુગરના દાણા હતા, સુગરના દાણા એ સાઈઝ તમે જોઈજો નિરખીને, તો એના દાણાની જે સાઈઝ હોય એ લગભગ બધા જગ્યાએ સેમ જ જોવા મળે છે. દાણાની સાઈઝ લગભગ સેમ જોવા મળે છે. એટલા માટે અહીંયા કે ડબ્બીનું આપણું કદ સમાન છે, એક જ ડબ્બી લીધેલી છે. 3 ડબ્બી કેવી છે મિત્રો? એક જ ડબ્બી છે, એક જ સમાન કદની. તો સમાન કદની ડબ્બીમાં જે દાણાની જે જગ્યા રોકાય છે, દાણાની સંખ્યા લગભગ કેવી હોય છે? સમાન હોય છે. 500 દાણા, 480 દાણા, 505 દાણા. તો આપણે અંદાજો મેળવી શકીએ. હવે આપણે ગણતરી કરવાની જરૂર નથી મિત્રો. આવી જ્યારે વાત આવે કે સરખી સતત વિતરણ હોય દાણાનું, આખા ડબ્બામાં સતત સરખી રીતે વિતરણ હોય, ત્યારે હવે આપણે દાણા ગણવાની જરૂર નથી. આપણે એમ કહી શકીએ નાનીમથી ડબ્બી હોય, એક વખત ભરું તો એ સમાન જ દાણા નીકળશે, બીજી વખત ભરું તો એ લગભગ સમાન જ દાણા નીકળશે. તો આને સતત વિતરણ કહેવાય. કેવું કહેવાય મિત્રો? સતત વિતરણ કહેવાય. તો આવી જ રીતે વિદ્યુત ભારનું જ્યારે સતત વિતરણ હોય ત્યારે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાની જરૂર છે એની. સંપાતપણાના સિદ્ધાંતમાં શું કરતા કે ધારો કે આ મારી પાસે અહીંયા પી બિંદુ હોય, તો બી બિંદુ આગળ મારે વિદ્યુત બળ જોતું હોય Q1 ના કારણે, Q2 ના કારણે, Q3 ના કારણે. તો આના લીધે વિદ્યુત બળ લાગતું એનો સરવાળો, Q2 ના લાગતે વિદ્યુત બળ એનો સરવાળો, Q3 ના લાગતે જે વિદ્યુત બળ છે એનો સરવાળો, બધાનો આપણે સરવાળો કરતા. પણ સતત વિતરણ હોય ત્યારે બધાની એક એકની વાત કરવાની જરૂર નથી. આપણે આખા બધા વિદ્યુત ભારની સરખી રીતે વાત કરવાની છે, સમાન રીતે વાત કરવાની છે. તો આ એક ખૂબ જ સરળ રીતે જ્યારે વિદ્યુત ભારનું સતત વિતરણ હોય ત્યારે. તો જ્યારે વિદ્યુત ભારનું સતત વિતરણ હોય એટલે સમાન રીતે વિતરણ હોય દરેક જગ્યાએ, કેનું પણ વિદ્યુત ભારનું સતત વિતરણ હોય ત્યારે આપણે શેની વાત કરવાની છે? તો કે આપણે અહીંયા એક જરૂર પડે ઘનતાની. જે રીતે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા શેની જરૂર પડતી હતી મિત્રો? ઘનતાની. કે સમાન ઘનતા હોય, અહીંયા દાણાની વચ્ચેની જગ્યા છે, ઘનતા કોને કહેવાય? તો કે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેવાય? ઘનતા કહેવાય. તો એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાની સંખ્યા લગભગ સમાન છે જુઓ મિત્રો. એટલા માટે અહીંયા એક ઘનતાની જરૂર પડશે. પણ કેવી ઘનતા? તો કે વિદ્યુત ભારની. કેવી ઘનતા? વિદ્યુત ભારની ઘનતાની જરૂર પડશે. તો અહીં આપણે હવે વાત કરવાની છે. તો કે હવે વિદ્યુત ભારનું સતત વિતરણ છે. વિદ્યુત ભારનું સતત રીતે 3 પ્રકારે થઈ શકે. તો કે પેલું છે રેખીય વિતરણ. વિદ્યુત ભારનું રેખીય વિતરણ એટલે ધારો કે કોઈ પણ એક રેખા હોય, રેખા પરનું વિતરણ હોય, અથવા એમ કરી કે 1 ડાયમેન્શન, એક જ પરિમાણમાં વિતરણ હોય, તેને કહેવાય રેખીય વિતરણ. પછી દ્વિપરિમાણમાં વિતરણ હોય, એટલા માટે એટલે કે કોઈ પૃષ્ઠ, કોઈ સપાટી આપણી પાસે ક્ષેત્રફળવાળી સપાટી હોય તેની ઉપર વિતરણ હોય તો એને પૃષ્ઠ વિતરણ કહેવાય. અને કોઈ મારી પાસે કદ હોય અથવા 3 ડાયમેન્શનમાં કોઈ પણ પદાર્થ હોય તેમાં જે વિદ્યુત ભારનું વિતરણ હોય તેને આપણે કહીશું કદ વિતરણ. તો વિદ્યુત ભારનું સતત વિતરણ છે એના 3 પ્રકાર છે: રેખીય વિદ્યુત ભારનું વિતરણ, પૃષ્ઠ વિદ્યુત ભારનું વિતરણ અને કદ વિદ્યુત ભારનું વિતરણ. તો પેલા સિમ્પલ આપણે કેસ જોઈશું. પેલા કે રેખીય વિદ્યુત ભારનું વિતરણ. રેખીય વિદ્યુત ભારનું વિતરણ. તો પેલા સૌપ્રથમ તમને મિત્રો વ્યાખ્યા આપી દઉં. રેખીય વિદ્યુત ભારનું વિતરણ કોને કહેવાય? કે કોઈ રેખા હોય, ધારો કે મારી પાસે આ રેખા છે, તો રેખા પર ધારો કે મારી પાસે આ પ્લસ વિદ્યુત ભાર સમાન રીતે સતત રીતે આની ઉપર વહેંચાયેલો છે. તો કોઈ રેખા પર વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તેને રેખીય વિદ્યુત ભારનું વિતરણ કહેવાય. કેવું મિત્રો? કોઈ રેખા પર વિદ્યુત ભારના સતત વિતરણને રેખીય વિદ્યુત ભારનું વિતરણ કહે છે. તો કોઈ રેખા પર વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તો તેને રેખીય વિદ્યુત ભારનું વિતરણ કહેવાય છે. હવે આને ધારો કે હું એક ફ્રેમમાં લઈ લઉં. આ મારી પાસે એક્સ એક્સિસ છે, આ મારી પાસે વાય એક્સિસ. ઓકે,
હવે આ મારી પાસે એક ઉદ્ગમ બિંદુ ઓ લઈ લો, ઉદ્ગમ બિંદુ ઓ. હવે મિત્રો આપણે રેખા પર છે એ આપણે અહીંયા વાત કરી હતી કે વિદ્યુતભારની ઘનતાની જરૂર પડે. સતત વિતરણનું જો સૂત્ર આપણે મેળવવું હોય તો આની વિદ્યુતભારની ઘનતાની જરૂર પડે. તો મિત્રો ઘનતાની વાત કરી દઉં અહીંયા તમને કે ઘનતાને આપણે સામાન્ય રીતે ઘનતા કોને કહેતા? તો આપણને ખબર છે ઘનતા એટલે દળના છેદમાં કદ, દળના છેદમાં કદ. પણ અહીંયા ઉપર દળ આવે છે તો ઘણી વખત આપણે આમ કહેતા કોઈ પણ પદાર્થની દળ ઘનતા એટલે શું? દળ ઘનતા એટલે શું કે દળના છેદમાં કદ, એને આપણે દળ ઘનતા કહેતા. પણ અહીંયા જો કદની વાત આવે છે, જ્યારે કોઈ પદાર્થ પાસે કદ હોય ત્યારે છેદમાં શું આવતું? કદ આવતું. અને પદાર્થ પાસે દળ હોય. પણ અહીંયા આપણે વિદ્યુત ભારની વાત કરીશું તો દળની જગ્યાએ આપણી પાસે શું આવશે મિત્રો? વિદ્યુત ભાર આવશે. અને અહીંયા આપણી પાસે ધારો કે વન ડાયમેન્શનમાં હોય તો રેખા હોય તો રેખાની લંબાઈ આવે, પછી પૃષ્ઠ તો પૃષ્ઠનું ક્ષેત્રફળ આવે, કદ હોય તો અહીંયા વોલ્યુમ આવે. ઓકે, તેવી જ રીતે અહીંયા વાત કરીએ કે રેખા પર એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને શું કહેવાય છે મિત્રો? રેખીય ઘનતા. અને યાદ રાખજો કે રેખીય ઘનતાને લેમડા વડે દર્શાવાય છે. શું કહેવાય? લેમડા વડે દર્શાવ. તો લેમડા બરાબર શું થાય? તો કે એક રેખા પર એકમ લંબાઈ એટલે એકમ લંબાઈ એટલે છેદમાં લંબાઈ આવશે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને તો ઉપર આવશે વિદ્યુત ભાર. તો રેખા પર આપણી પાસે જે રેખા છે એમાં એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને શું કહેવાય મિત્રો? રેખીય ઘનતા કહેવાય. રેખીય ઘનતાને લેમડા વડે દર્શાવાય. યાદ રાખજો, જો સિમ્પલ છે. દળ ઘનતા એટલે દળના છેદમાં કદ થાય, દળના છેદમાં કદ થાય. અહીંયા દળ નથી, આપણી પાસે અહીં વિદ્યુત ભાર છે તો આપણે અહીં ઉપર વિદ્યુત ભાર લેશું. અને આપણી પાસે અહીં કદ નથી, આપણી પાસે ખાલી રેખા છે તો રેખાની લંબાઈ એલ લેશું. તો યાદ રાખજો રેખીય ઘનતા એટલે લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. આનો એકમ જોતો હોય મિત્રો તો આનો એકમ પણ આપણે મેળવી શકીએ. એકમ શું થાય? આનો એકમ ક્યુ, એનો એકમ કુલમ અને લંબાઈનો એકમ મીટર. તો કુલમ પ્રતિ મીટર છે એ રેખીય ઘનતાનો એકમ છે. રેખીય ઘનતાને લેમડા વડે દર્શાવાય છે. ઓકે, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભારને રેખીય ઘનતા કહેવાય છે. ઓકે, હવે આપણે વિદ્યુત ક્ષેત્ર તરફ જઈએ કે આનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે આ રેખા પર. ઓકે, તો આપણે મારી પાસે અહીં પી બિંદુ લઈ લો કે મારે આ પી બિંદુ પાસે આ વિદ્યુત ભારને કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવું છે. તો પહેલાં તો એક નાનો મોટો ટુકડો લઈ લો, કારણ કે આખું બધાનું વિદ્યુત ક્ષેત્ર એકસાથે ઘણું મુશ્કેલ છે. તો પહેલાં એક નાનો મોટો ટુકડો લઈ લો આ રેખા પર નાનો મોટો એક ભાગ લઈ લો. આ ધારો કે ભાગનું નામ છે ડેલ્ટા એલ. કુલ લંબાઈ એલ છે, આ રેખાની કુલ લંબાઈ કેટલી છે? એલ છે. તો નાના ભાગની લંબાઈ કેટલી થઈ ગઈ? ડેલ્ટા એલ. હવે ઉદ્ગમ બિંદુથી ધારો કે આ ટુકડાનું અંતર હું લઈ લઉં કે આર અંતર છે. આ ટુકડાનું અંતર કેટલું છે? આર છે. અને આ ટુકડાથી આ પી વચ્ચેનું અંતર હું કહી દઉં કે આર ડેશ છે. શું છે મિત્રો? આર ડેશ. અને ઉદ્ગમ બિંદુથી પી વચ્ચેનું અંતર હું કહી દઉં કેપિટલ આર છે. કેપિટલ આર. તો આ રીતની મારી પાસે આકૃતિ છે. ધ્યાન રાખજો, મેં રેખા છે એલ લંબાઈની રેખા પર ડેલ્ટા એલ લંબાઈનો નાનો ટુકડો એક મેં ધાર્યો છે. ધારો કે મને વિચારી શકું કે આ તાર મારી પાસે એલ લંબાઈ છે તો એલ લંબાઈનો મારી પાસે તાર હોય એના હું નાના નાના ટુકડા કરી નાખું છું. સમાન લંબાઈના નાના નાના ટુકડામાં વિભાજિત કરી નાખું છું. તો એક ટુકડાની લંબાઈ કેટલી છે? ડેલ્ટા એલ. આવા ઘણા બધા ટુકડા ભેગા થઈ નાખી રેખા બનાવે છે. તો એક નાનો તો મેં ટુકડો લઈ લીધો ડેલ્ટા એલ. તેનું ઉદ્ગમ બિંદુથી સ્થાન દિશ આર છે. પછી આ ટુકડાની ડેલ્ટા એલ લંબાઈના ટુકડાનું પી બિંદુ જ્યાં મારે વિદ્યુત ક્ષેત્ર આપણે ગણતરી કરવી છે ત્યાંનો સ્થાન સદિશ આર ડેશ લીધો છે. ઉદ્ગમ બિંદુથી પી વચ્ચેનું અંતર કેટલું લીધું છે? કેપિટલ આર લીધું છે. તો આપણે આકૃતિ ધ્યાનમાં રાખવાની છે. હવે મારી પાસે જો આ ટુકડા માટે આપણે ગણતરી કરવી છે. હવે ધારો કે આ કુલ વિદ્યુત ભાર કેટલો છે? આ રેખા પર ક્યુ વિદ્યુત ભાર છે. આ રેખા પર ક્યુ વિદ્યુત ભાર છે. તો કહી શકાય કે ડેલ્ટા એલ લંબાઈમાં ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય. ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય. તો તેના માટે આપણે અહીંયા જે વાત કરી હતી કે રેખીય વિદ્યુત ભારની ગણના ગણીએ તો લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલો વિદ્યુત ભાર છે? તો કે ડેલ્ટા ક્યુ જેટલો. અહીં લંબાઈ કેટલી છે? તો કે ડેલ્ટા એલ. તો ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા એલ લેમડા મળી ગયો છે. અહીંયાથી આપણે ડેલ્ટા ક્યુને કરતા બનાવીએ તો શું થાય મિત્રો? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો આપણે કહી શકાય કે આ નાનામથા ટુકડો છે એમાં વિદ્યુત ભાર કેટલો છે? તો કે એમાં વિદ્યુત ભાર હશે લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ જેટલો વિદ્યુત ભાર હશે. હવે આ વીજભારમાં આપણે ગણતરી કરીએ કે લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ
વિદ્યુતભારના કારણે આ નાનો અમથો જે ટુકડો છે એના પર વિદ્યુતભાર કહીશું ડેલ્ટા ક્યુ, અને ડેલ્ટા ક્યુ બરાબર આપણે શું લખ્યું છે? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો આ વિદ્યુતભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો પી બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ડેલ્ટા આપણે ઈ કહી દઈએ, નાનો અમથો વિદ્યુતભાર છે ડેલ્ટા ક્યુ, એના કારણે ડેલ્ટા ઈ કહી દઈએ. આપણી પાસે સૂત્ર ખબર છે, E ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ છેદમાં આર સ્ક્વેર. કે ને વિદ્યુતભાર કેટલો છે? તો કે ડેલ્ટા ક્યુ છેદમાં અંતર કેટલું છે? તો કે આર ડેશ. આ ડેલ્ટા એલ થી પી વચ્ચેનું અંતર કેટલું છે? તો કે આર ડેશ છેદમાં આર ડેશનો સ્ક્વેર અને ઇન્ટુ આર ડેશ કેપ. ઓકે, તો આપણે સૂત્ર મળી ગયું છે. હવે ડેલ્ટા ક્યુ ની કિંમત પણ ખબર છે. ડેલ્ટા ક્યુ ની કિંમત કેટલી છે? તો કે લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ. તો કિંમત મૂકી દઈએ કે ક્યુ ની જગ્યાએ શું મૂકશું? લેમડા ઇન્ટુ ડેલ્ટા એલ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. હવે આપણે તો ખાલી નાનામથા આ ડેલ્ટા એલ લંબાઈના ટુકડાના કારણે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પરંતુ આપણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો, કુલ એલ લંબાઈનો તાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે પહેલા સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી. આપણે ખ્યાલ છે એ નહીં, પહેલા આપણે ભણી ગયા છીએ આ સંપાતપણાનો સિદ્ધાંત, એનો ઉપયોગ કરીએ. તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ વાત કરીએ તો સંપાતપણાના સિદ્ધાંત એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણને એ મળી જાય. એમાં આપણે સમેશનની વાત કરીએ. સમેશન એટલે સરવાળો. આ નાના મોટા એક ખંડને કારણે, આ બીજા ખંડને કારણે, આ ત્રીજા ખંડને કારણે, આવો ચોથો ખંડ હોય એના કારણે વિદ્યુત ક્ષેત્ર. તો આપણે સમેશન એટલે સરવાળો. બધાને શું કરીએ? આપણે સરવાળો કરીએ. આપણે યાદ છે સંપાતપણાના સિદ્ધાંતમાં આપણે હંમેશા શું કરતા હતા? સરવાળો કરતા હતા. તો સરવાળો કોનો કરવાનો છે? તો કે ડેલ્ટા એલ ના જેટલા નાના ખંડનો. તો ડેલ્ટા એલ જેવા નાના ખંડનો સરવાળો કરવાનો છે. અંતર આપણી પાસે શું છે? તો કે લેમડા ડેલ્ટા એલ છેદમાં આર ડેશ એનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. હવે આપણે સંપાતપણાનો સિદ્ધાંત છે મારા મિત્રો, આવા ધારો કે એક રેખા પર 200 ટુકડા હોય નાના ડેલ્ટા એલ લંબાઈના, તો એનો સરવાળો કરવો ખૂબ જ મુશ્કેલ પડે છે. અહીંયા આપણી માટે ફાયદો એ છે કે અહીંયા વિદ્યુતભારનું જે વિતરણ છે, વિદ્યુતભારનું રેખા પર વિતરણ છે કેવું છે મિત્રો? સતત વિતરણ છે. એટલે કોઈ પણ તમે ટુકડો લઈ લો, આ રેખા પર કોઈ પણ ટુકડો નાનો અમથો તમે લઈ લો, ખંડ લઈ લો, નાનો ખંડ વિચારો, તો એ ખંડ ઉપર વિદ્યુતભાર કેવો હશે મિત્રો? સમાન હશે. તેથી અહીં વિદ્યુતભારનું સતત વિતરણ હોવાથી, વિદ્યુતભારનું સતત વિતરણ હોવાથી આને આપણે સંકલન રૂપે લખી શકીએ. આ સરવાળાને સંકલન રૂપે દર્શાવી શકાય. તો આપણે દર્શાવી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં કુલ લંબાઈ એલ ઇન્ટુ કે લેમડા, અંદર બધું મિત્રો એનું જ આવશે, આર ડેશ એનો સ્ક્વેર ઇન્ટુ આર કે. અહીંયા અને અહીંયા સંકલન એટલે પણ સરવાળો થયો. પણ મિત્રો યાદ રાખજો કે સંકલન છે એ આપણે ક્યારે વાપરી શકીએ? કે જ્યારે કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ વસ્તુનું સતત વિતરણ હોય ત્યારે આપણે સંકલનનો ઉપયોગ કરી શકીએ. જ્યારે કોઈ પદાર્થનું ડિસ્ક્રીટ એટલે અસામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ અલગ અલગ જગ્યાએ વિતરણ હોય ત્યારે આપણે આ સમેશનનો આપણે નિયમ વાપરી શકીએ. તો હવે અહીંયા વિદ્યુતભારનું આપણે સતત વિતરણની વાત કરી. હવે આપણે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ તરફ જઈએ. તો આગળ આપણી પાસે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. તો બીજા નંબરનું ટોપિક છે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. તો મિત્રો એક તમને આવડી જાય કે રેખીય વિતરણ આપણે જો આવડી જાય તો પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ એની જેમ સિમિલારિટીમાં સેમ જ છે ત્રણેય ટોપિક. તો વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ જોઈએ એમાં પણ આપણે સૌપ્રથમ પહેલા વ્યાખ્યા લખીએ કે પૃષ્ઠ વિતરણ કોને કહેવાય? તો કે કોઈ પણ સપાટી ઉપર અથવા કોઈ પણ પૃષ્ઠ ઉપર વિદ્યુતભારનું સતત વિતરણ હોય તેને આપણે વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહીશું. કેવી મિત્રો વ્યાખ્યા? કે કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભારનું સતત વિતરણ હોય, કોઈ પણ પૃષ્ઠ પર વિદ્યુતભારનું સતત વિતરણ હોય તેને વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ કહેવાય છે. એમાં પણ આપણે એક આકૃતિ દોરીએ અહીંયા. તો આ ધારો કે હું પૃષ્ઠ દોરું છું, એક 2 ડાયમેન્શનમાં એક સપાટી દોરું છું. તો આ 2 ડાયમેન્શનમાં એક સપાટી દોરી છે અને આમાં ધારો કે આ સપાટીનું કુલ ક્ષેત્રફળ, આનું કુલ ક્ષેત્રફળ ધારો કે મારી પાસે S છે.
આ સપાટીનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? એસ છે. હવે આ એસ સપાટીને હું નાના નાના ખંડમાં કલ્પી નાખું છું. આ એસ સપાટીને હું નાના નાના ખંડમાં ભાગ પાડી દઉં છું. તો મેં નાના નાના ખંડમાં ભાગ પાડી દીધા છે. ઓકે, હવે આમાંથી એક નાનો અમથો એક ખંડ વિચાર કરું છું. ધારો કે આ મારી પાસે એક નાનો અમથો ખંડ છે, એ વિચાર કરું છું. અને આખું ક્ષેત્રફળ આપણે મિત્રો કેટલી વાત કરી હતી કે એસ ક્ષેત્રફળ છે આનું. તો નાના ખંડનું ક્ષેત્રફળ ધારો કે હું લઈ લઉં, આનું ક્ષેત્રફળ કેટલું છે? અંદાજિત ડેલ્ટા એસ જેટલું છે. હવે મારે પી બિંદુ પાસે, અહીં ધારો કે અહીંથી પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું છે. અહીંયા ઉદ્ગમ બિંદુ લઈ લઉં, તો ઉદ્ગમ બિંદુ ઓ છે. ઓ થી આ પૃષ્ઠ સુધીનું સ્થાન સદિશ હું આર કહી દઉં, અને આ પૃષ્ઠથી પી સુધીનો સ્થાન સદિશ આર ડેશ કહી દઉં, અને ઉદ્ગમ બિંદુથી પી વચ્ચેનું અંતર હું આર કહી દઉં. જે રીતે આપણે રેખીય વિતરણમાં કીધું હતું એ જ રીતે અહીંયા વાત કરવાની છે. ઓકે, તો અહીંયા પણ આપણને ખબર છે કે જે આપણે વલુ પણ શું વાત કરી હતી કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારની રેખીય ઘનતા કહેવાય. તો અહીંયા હું થોડુંક ફેર છે કે શું કહેવાય કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહેવાય છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને મિત્રો અહીંયા સિગ્મા વડે દર્શાવાય છે. સિગ્મા એટલે આ સ્મોલ સિગ્મા છે અને ઓલો કેપિટલ સિગ્મા હતો. તો પૃષ્ઠ ઘનતા સિગ્મા વડે દર્શાવાય છે. તો સિગ્મા બરાબર શું લખી શકીએ આપણે કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર. એકમ ક્ષેત્રફળ એટલે છેદમાં શું આવશે મિત્રો? ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? એસ. અને ઉપર શું છે મિત્રો? વિદ્યુતભાર. આની ઉપર ક્યુ વિદ્યુતભાર હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એસ. જે આ ક્યુ છે એ વિદ્યુતભાર છે, જેનો એકમની વાત કરીએ એસઆઈ એકમ, તો વિદ્યુતભારનો એસઆઈ એકમ કુલમ અને છેદમાં ક્ષેત્રફળનો એસઆઈ એકમ મીટર સ્ક્વેર. તો આનો એકમ થઈ ગયો મિત્રો કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આપણે આકૃતિ તરફ જઈએ ધીમે ધીમે. તો આકૃતિમાં આપણે જોઈએ કે આપણે નાનો તો એક ખંડ કલ્પેલો છે, સૂક્ષ્મ ખંડ કલ્પેલો છે, જેનું ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એસ જેટલું. તો તેના માટે આપણે વાત કર્યું કે ડેલ્ટા એસ ખંડમાં જો ડેલ્ટા ક્યુ જેટલો વિદ્યુતભાર હોય, તો વાત કરીએ તો કે એના માટે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાની વાત કરીએ તો અહીંયા કેટલી લંબાઈ છે? તો ડેલ્ટા એસ છે, તો છેદમાં ડેલ્ટા એસ લખી નાખીએ. કેટલો વિદ્યુતભાર છે? તો ડેલ્ટા ક્યુ જેટલો. હવે આ ઇક્વેશનમાંથી ડેલ્ટા ક્યુને કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. આને હું સમીકરણ નંબર 1 કહી દઉં. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. હવે જો વિદ્યુતભાર કેટલો છે નાના અમથા ખંડમાં આપણને વિદ્યુતભાર કેટલો મળ્યો મિત્રો? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. હવે જો આ સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ વિદ્યુતભારના કારણે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ જેટલા વિદ્યુતભારના કારણે આ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવવું, તેમની વચ્ચેનું અંતર કેટલું છે? આર ડેશ. તો વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ કે ડેલ્ટા ક્યુ છેદમાં અંતર કેટલું છે? તો કે આર ડેશ નો સ્ક્વેર. તો કે આર ડેશ એનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ઓકે, તો હવે એ ડેલ્ટા ક્યુની કિંમત તો આપણને ખબર છે કેટલી છે? સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ. તો કે સિગ્મા ઇન્ટુ ડેલ્ટા એસ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. ઓકે, તો અહીંયા આપણે ડેલ્ટા ઈ મેળવી લીધું છે સિગ્મા ડેલ્ટા એસ વિદ્યુતભારના કારણે. હવે આપણે અહીંયા વાત કરીએ કે સંપાતપણાનો સિદ્ધાંત ફરીથી ઉપયોગ કરીએ. તો સંપાતપણાનો સિદ્ધાંત ઉપયોગ કરીએ. સંપાતપણાના સિદ્ધાંત મુજબ આપણે વાત કરીએ તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ કુલ વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ આગળ વાત કરીએ. કુલ વિદ્યુત ક્ષેત્ર પી ની વાત કરીએ તો અહીંયા સંપાતપણા કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ સમેશન આપણે વાત કરીશું. સમેશન પણ ક્યાં સુધી? તો કે અહીંયા આખી સપાટી છે, સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? એસ. તો એસ આખી સપાટીનું આખા ક્ષેત્રફળનો આપણે સરવાળો કરીશું. આ ખંડના લીધે વિદ્યુત ક્ષેત્ર, આ ખંડના લીધે પી બિંદુ આગળ વિદ્યુત, બધાનો શું કરશું મિત્રો? સરવાળો. તો અંદર કે સિગ્મા ડેલ્ટા એસ છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તો સમેશન. હવે આપણે અહીંયા વિદ્યુતભારનું મિત્રો આની પહેલા પણ વાત કરી હતી કે વિદ્યુતભારનું સતત વિતરણ હોવાથી આપણે અહીંયા
સરવાળાના સ્થાને શું લખી શકીએ? સંકલન લખી શકીએ. તો અહીંયા ડાયરેક્ટ લખું છું કે E ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં એસ કે સિગ્મા ડેલ્ટા એસ છેદમાં આર ડેશ એનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તો આપણે અહીંયા આ સૂત્ર મેળવી, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવી લીધું છે. કોના માટે? તો કે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ હોય તેના માટે આપણે વાત કરી છે. હવે આના પછીનો ટોપિક છે 3 નંબરનો, તો કે વિદ્યુત ભારનું કદ વિતરણ. વિદ્યુત ભારનું કદ વિતરણ. તો વિદ્યુત ભારનું કદ વિતરણ એટલે શું? તો પેલા તો વાત કરી કે કોઈ કદ પર અહીંયા હું વાત કરી હતી કે વિદ્યુત ભારના પૃષ્ઠ પર વિદ્યુત ભારનું સતત વિતરણ હોય. તેવી રીતે કોઈ કદ પર વિદ્યુત ભારનું સતત વિતરણ હોય તો તેને આપણે કહેવાય વિદ્યુત ભારનું કદ વિતરણ કહેવાય. હવે કદ વિતરણ વાત કરીએ તો એમાં પહેલા આકૃતિ પણ આપણે દોરી લઈએ કે ધારો કે મારી પાસે આ 3 ડાયમેન્શનમાં એક પદાર્થ છે. 3 ડાયમેન્શનમાં મારી પાસે પદાર્થ છે જેનું કુલ કદ છે v કદ છે. હવે આ v કદ છે એને નાના નાના ખંડમાં હું કલ્પું કે નાના નાના ખંડમાં વિભાજિત થયેલો છે. તો એક નાનો ખંડ લઈ લઉં. આ 3 ડાયમેન્શનમાં એક નાનું તો કદ લઈ લઉં. નાનો તો ખંડ મેં લઈ લીધો. આ ખંડ છે ત્યાંથી આપણે પી બિંદુ આવેલું છે દૂર, અને ઉદ્ગમ બિંદુ પાછા ફરીથી એવી જ આકૃતિ દોરવાની છે. ઉદ્ગમ બિંદુ ઓ છે. ઉદ્ગમ બિંદુ ઓ થી આ ખંડ સુધીનો સ્થાન સદિશ હું આર લઈ લો. આ ખંડથી પી સુધીનો સ્થાન સદિશ આર ડેશ લઈ લો, અને ઉદ્ગમ બિંદુથી પી વચ્ચેનું અંતર હું લઈ લો કેપિટલ આર. ઓકે, જેમ પહેલા વાત કરી હતી એમ અહીંયા જવા એવી જ રીતે વાત કરવાની છે કે ખંડ છે એનું ઉદ્ગમ બિંદુથી અંતર આર છે, ખંડથી પી વચ્ચેનું અંતર આર ડેશ છે, અને ઉદ્ગમ બિંદુથી પી વચ્ચેનું અંતર આર. હવે અહીંયા જેમ વ્યાખ્યા કરી હતી કે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહેવાય, એવી જ રીતે કે એકમ કદ દીઠ વિદ્યુત ભારની શું કહેવાય છે મિત્રો? કદ ઘનતા. કદ ઘનતાને યાદ રાખજો કે કદ ઘનતાને શેના વડે દર્શાવાય છે? તો કે કદ ઘનતાને આપણે રો વડે દર્શાવીએ છીએ. રો કહે છે. તો રો ઇઝ ઇક્વલ ટુ એકમ કદ દીઠ, એટલે છેદમાં આવશે કદ અને ઉપર આવશે વિદ્યુત ભાર. તો એકમ કદ દીઠ વિદ્યુત ભારની કદ ઘનતા કહેવાય છે. તો આનો એકમની વાત કરીએ અહીંયા. એકમ શું થાય મિત્રો? ઉપર ક્યુ વિદ્યુત ભારનો એકમ કુલમ અને છેદમાં કદનો એકમ મીટર ક્યુબ. તો હવે આ ધારો કે ખંડ છે, આ ખંડ એનું કદ હું લઈ લઉં ડેલ્ટા વી. ખંડનો કદ કેટલું છે? ડેલ્ટા વી. જો આ ડેલ્ટા વી ખંડ પર ડેલ્ટા ક્યુ વિદ્યુત ભાર હોય, તો એના માટે આપણે કદ ઘનતાની વાત કરીએ તો ઉપર આવશે મિત્રો ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા વી. આમાંથી આપણે ડેલ્ટા ક્યુ ને કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર શું થાય મિત્રો? રો ઇન્ટુ ડેલ્ટા વી. તો વિદ્યુત ભાર કેટલો છે આ ખંડ ઉપર આપણને મળ્યો છે? તો કે રો ડેલ્ટા વી જેટલો આપણને વિદ્યુત ભાર અહીંયા મળ્યો છે. તો રો ડેલ્ટા વી વિદ્યુત ભારના કારણે આ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવું છે. પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે. તો આપણે ડેલ્ટા ઈ કહી દઈએ. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ખબર છે કે ડેલ્ટા ક્યુ છેદમાં અંતર કેટલું છે અને આની વચ્ચેનું આર ડેશ, તો આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. હવે ડેલ્ટા ક્યુ છે, ડેલ્ટા ક્યુનું કિંમત તો આપણને ખબર છે. ડેલ્ટા ક્યુની કિંમત કેટલી છે? રો ડેલ્ટા વી. તો અહીંયા ફરીથી આપણે વાત કરીએ રો ડેલ્ટા. તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ કે રો ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. હવે સંપાતપણાના સિદ્ધાંત મુજબ પી બિંદુ પાસે કુલ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ. પહેલી રીતે જ વાત કરી હતી.
તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ અને પી બિંદુ આગળ કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીએ તો કુલ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવશું. સંપાતપણાનો સિદ્ધાંત એટલે સમેશન આવશે. પણ અહીંયા કદની વાત કરીએ છીએ તો સરવાળો ક્યાં સુધી કરવો છે? કુલ કદનો સરવાળો કરવો છે વી સુધી. અને અંદર શું આવશે? કે રો ડેલ્ટા વી છેદમાં આર ડેશ એનો સ્ક્વેર ઇન્ટુ આર ડેશ ઇન્ટુ કે. હવે આ સંપાતપણા સિદ્ધાંતની આપણે પેલાની જેમ આપણે સતત વિતરણ હોવાથી વિદ્યુતભારનું આપણે એને સંકલન રૂપે દર્શાવી શકીએ. તો સંકલન રૂપે આને દર્શાવીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં વી કે રો ડેલ્ટા વી છેદમાં આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. તો અહીંયા મિત્રો આપણે વિદ્યુતભારનું સતત વિતરણ છે એના 3 પ્રકાર જોઈ લીધા. રેખીય વિતરણ, ક્યાં મિત્રો? રેખીય વિતરણ. તેના સરળ રીતે દર્શાવી દઉં. પેલા આપણે વાત કરી હતી રેખીય વિદ્યુતભારનું સતત વિતરણ. વિદ્યુતભારનું સતત વિતરણમાં રેખીય વિતરણ આપણે પહેલા વાત કરી હતી. તો રેખીય વિતરણમાં આપણે રેખીય વિદ્યુતભારની ઘનતા લેમ્ડા જોઈ. લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. પછી આપણે વાત કરી હતી પૃષ્ઠ વિદ્યુતભારનું વિતરણ. એને આપણે સિગ્મા નામ આપ્યું હતું. સિગ્મા પૃષ્ઠ વિતરણમાં એને આપણે કીધું ક્યુના છેદમાં ક્ષેત્રફળની વાત કરી હતી, ક્ષેત્રફળ એ. અને પછી આપણે જોયું હતું કદ વિતરણની ઘનતાનું સૂત્ર આપ્યું હતું આપણે રો ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં કદ. તો મિત્રો 3 વિદ્યુતભારની ઘનતા યાદ રાખજો કે રેખીય વિદ્યુતભારની ઘનતા હોય તો લેમ્ડા કહેવાય ક્યુના છેદમાં એલ. પૃષ્ઠ વિદ્યુતભારની ઘનતા હોય તો એને સિગ્મા કહેવાય ક્યુના છેદમાં એ. અને કદ વિદ્યુતભારની ઘનતા હોય ને તેને રો કહેવાય ક્યુના છેદમાં વી. આનો એકમ થાય કોલમ પ્રતિ મીટર, કોલમ પ્રતિ મીટર સ્ક્વેર, કોલમ પ્રતિ મીટર ક્યુબ. તો આ રીતે વિદ્યુતભારનું આપણે સતત વિતરણ જોયું છે મિત્રો. થેન્ક યુ વેરી મચ.